હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો. જે 3 ગુણનો આઈએમપી ક્વેશ્ચન છે 2022 બોર્ડમાં પૂછાઈ ગયો છે. તો ચાલો તેને આપણે સારી રીતે સમજી લઈએ. બનાવટ અને તેના ઉપયોગો જોવાના છે. તો સૌપ્રથમ બનાવટ. જ્યારે જીપ્સમ એટલે કે ખાસ પથ્થર છે, તેને ચિરોડી પણ કહેવાય. તેને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો પ્રક્રિયાથી લખવાનું જીપ્સમ તો 2 મોલ CaSO4 2H2O. અહીંયા 2 મોલ CaSO4 ના હોય ત્યારે 4 મોલ અંદર પાણીના હશે, તો તેને જીપ્સમ કહેવાય. 373 કેલ્વિન તાપમાને જીપ્સમને આપણે ગરમ કરવાનું, ત્યારે તેમાંથી અહીંયા 4 મોલ પાણીના અણુ હતા તો 3 મોલ પાણીના અણુઓ છૂટા પડી જશે અને 1 મોલ પાણીનો અણુ તેની સાથે જોડાયેલો રહેશે. તો આને શું કહેશે? પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાશે. જ્યારે આપણે જીપ્સમને ગરમ કર્યો ત્યારે પાણીના અણુઓ છૂટા થઈ ગયા. ચલો, 2 Ca+2 અને 2 SO4-2 આયનો હશે અને એની સાથે એક અણુ પાણીનો જોડાયેલો હશે. ચલો, હવે તેના આપણે ઉપયોગો જોઈએ. તો બાંધકામ ઉદ્યોગોમાં તથા પ્લાસ્ટરમાં થાય છે. જેમ કે ઘરમાં સજાવટ માટે આપણે શું કરી, છતમાં પીઓપી કરાવી છે, તો એમાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં લાવવા માટે, દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે, રમકડા અને પૂતળા બનાવવા માટે, બ્લેકબોર્ડ ઉપરના લખાણના ચોક બનાવવા માટે અને પ્રયોગશાળામાં સાધનોને અથવા તો હવાચુસ્ત કરવા માટે પ્લાસ્ટર લગાડાય છે. એટલે કે જે પ્રયોગશાળામાં કોઈ પાત્રને એરટાઇટ કરવું હોય ત્યારે પણ આ પ્લાસ્ટર પીઓપી નો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે તમારે પ્લાસ્ટર ઓફ પેરિસ લખવાનું રહેશે. અને જો આવા જ આઈએમપી તમારે ક્વેશ્ચન જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.